તો ગોપાલ ઇટાલિયા આવ્યા છે, એમને ઓળખો છો તમે? નહીં. એટલે કિરીટભાઈ 100% જીતે ને 25,000 ઉપરની લીડ એને મળે. કાકા, આ વખતે કોનું પંચર હંધાવાનું છે ને કોની હવા નીકળી જવાની છે અહીંયા? અહીંયા હંધાવાનું કિરીટભાઈ નું ને આપ આદમીની ને એની હવા નીકળી જવાની. ગોપાલને તો 100-150 મત ખંભાળિયામાંથી મળે તો સારું કહેવાય. અને ગોપાલને તો કોણ ઓળખે? ગોપાલ તો આયાતી માણસ છે. કિરીટભાઈ ને જ માને છે. કિરીટભાઈ સિંહ છે. કિરીટભાઈ નેતા હારા है, सक्षम है, शिक्षित છે. नहीं भाई आयाती उम्मीदवार છે भाई गोपाल इटालिया तो सूरत से हारीने અહીંયા આવ્યા है. કેમ, કારણ શું? એમ ભાજપની શું કરવા લીડ નીકળશે? કિરીટભાઈ જેવો દાવેદાર ઉમેદવાર અમને પહેલી વખત કેશુબાપા પછી પહેલી વખત મળ્યા છે. કિરીટભાઈનો જ વિજય થવાનો છે 100%. એટલે લીડ થી જીતવાના કિરીટભાઈ. ઇટાલિયા એને અમે ભર્યા જ નથી અને ભેગા થયા નથી. કે ખંભાળિયાની અંદર તો એને 100 થી 150 મત મળે તો સારું. કિરીટભાઈ સિવાય અમારે ઉધાર નથી. નમસ્કાર. સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી રહ્યા છે વિસાવદરની પેટા ચૂંટણીનો. સૌરાષ્ટ્ર એટલે ઠંડા પીણા અને મસાલા ફાકી આ બધાથી એ હંમેશા ત્યાં લોકોની બેઠક હોય, ત્યાં વાતોચીતો થતી હોય. પાનના ગલે શું ચર્ચા ચાલે છે એ બહુ મહત્વનું છે, પણ આપણે પાન મસાલા ના ખાવા જોઈએ. પણ આપણે લોકો સાથે ચર્ચા કરી કે વિસાવદરમાં શું માહોલ છે. વડીલ, શું નામ છે અને શું માહોલ લાગે છે તમને? પ્રવીણભાઈ હુવા, ગામ ખંભાળિયા. અહીંયા તો ભાજપનો માહોલ બહુ સારો છે. 70-80% મત ભાજપને મળવાની શક્યતા છે. બહુ સારી લીડ પહેલેથી મળતી જ આવે છે અમારા ભાજપની લીડ. અને આ વખતે ભાજપની લીડ બહુ નીકળશે. બહુ કિરીટભાઈ વિશે કેમ, કારણ શું? એમ ભાજપની શું કરવા લીડ નીકળશે? ભાજપની લીડ શું કરવા નીકળે? કિરીટભાઈ બાહોશ માણસ છે. કિરીટભાઈ અમારા આ તાલુકાની અંદર કોઈ દી ખાતરની અસત મંડળીમાં આવ્યા પછી થવા નથી દીધી. અને કિરીટભાઈ જેવો દાવેદાર ઉમેદવાર અમને પહેલી વખત કેશુબાપા પછી પહેલી વખત મળ્યા છે એવા બાહોશ. અને કિરીટભાઈને તો હું વર્ષોથી ઓળખું છું. કિરીટભાઈને મારે પારિવારિક સંબંધ હતો છે, પણ 2012થી કિરીટભાઈને જે ઉવા ભાજપમાં તે દિવસના હું કિરીટભાઈને ઓળખું છું. એટલે બહુ કિરીટભાઈ વ્યવસ્થિત માણસ છે. અને ગોપાલને તો કોણ ઓળખે? ગોપાલ તો આયાતી માણસ છે. ગોપાલને અમારે શું લેવા? અમે ગોપાલને ઓળખતા નથી. ગોપાલને તો 100-150 મત ખંભાળિયામાંથી મળે તો સારું કહેવાય. ગોપાલનું કાંઈ વર્ચસ્વ છે જ નહીં અહીંયા. તમને શું વાંધો છે ગોપાલ ઇટાલિયા? નહીં, ગોપાલ અમને ઉગતો જ નથી. ગોપાલ ધર્મ વિરોધી બોલે છે, સનાતન વિરોધ બોલે છે. એ કઈ માણસ થોડો કહેવાય. આ હિન્દુ, આપણે હિન્દુ છે. એ સનાતન ધર્મ વિરુદ્ધ બોલી સારું લાગે કઈ? તમે બોલો સારું લાગે સનાતન વિરુદ્ધ? તો પછી સનાતન વિરુદ્ધ બોલે છે એને મત કેમ દેવો આપણે? તો એ કઈ રીતે આપણે રાખે આમાં? અત્યારે કતારગામનો વિડીયો આવ્યો તો કતારગામમાં શું પરિસ્થિતિ છે? એની જે ઓફિસ છે એને ભલે હારીને આવ્યો. અહીંયા કિરીટભાઈ 2017માં હારી ગયા હતા, બરોબર છે. તો એને અમારા ગામના નહીં, આખા તાલુકાના વિસાવદર ભેસાણ તાલુકાના બધા ટોટલી ગામના કામ કર્યા છે. તો એ કતારગામમાં આવ્યું, એની ઓફિસો જ્યાં બતાવો કે આ કતારગામમાં એની ઓફિસ છે. હાલો. તો તમને આ વખતે શું લાગે છે? કારણ કે માહોલ ગોપાલ ઇટાલિયાનો વધારે છે. નહીં, અમે તો માનતા જ નથી ગોપાલ ઇટાલિયાના માહોલને. અમે માનતા જ નથી. જે બારોબાર વાતો કરે છે એને કરવા દો. બાકી ગોપાલ ઇટાલિયાનો માહોલ શું છે? એના ભેગા બહારના કેટલા માણસો રખડે છે? બહારના માણસો કેટલા છે એના ભેગા છે? ટોટલી 50% માણસો એના ભેગા બહારના જ રખડે. સુરતથી, ભાવનગરથી, આમ બીજે બહારથી બધેથી. ત્યારે એની મિટિંગ હતી, આપણે ફોર્મ ભર્યું ત્યારે પણ કેવડી બસો ઠલવાની હતી. તો એને આમ કઈ રીતે માને કે ગોપાલનો વર્ચસ્વ છે? માનતા જ નથી અમે ગોપાલનું વર્ચસ્વ છે એવું. કિરીટભાઈ ને જ માને છે. કિરીટભાઈ સિંહ છે. આ નેતા અને અમારા આ પ્રબળ નેતા છે, પ્રબળ દાવેદાર નેતા. અને કિરીટભાઈનો જ વિજય થવાનો છે 100%. એટલે લીડ થી જીતવાના કિરીટભાઈ. બિલકુલ. શું નામ છે વડીલ તમારું? વજુભાઈ, શું લાગે છે આ વખતે પેટા ચૂંટણી આવી, કોનો માહોલ છે? અને તમારા અહીંયા શું પ્રશ્ન છે સ્થાનિક? અમારે તો અહીં કરે ભાજપ જ છે. ભાજપનું જાજો છે. કેમ ભાજપ જાજુ છે? પહેલેથી જ છે. પહેલેથી ભાજપનું જોર વધારે છે. અત્યારે કોણ મજબૂત ઉમેદવાર કોણ લાગે છે તમને? ભાજપ. ગોપાલ ઇટાલિયા આવ્યા છે, એને ઓળખો છો તમે? નહીં, હું પ્રથમ નહીં. એને પાયરા નથી હજી. પાયરા જ નથી હજી અમે. કેમ નથી જોયા? અહીંયા હોય તે અમે આદર હોય તે થાય ને એમ. ઇટાલિયા એને અમે ભર્યા જ નથી અને ભેગા થયા નથી.
એનું શું મહત્વ છે? અને આ કિરીટભાઈ છે એ અહીંયા આવતા હોય એટલે આપણે ફરતા હોય. બિલકુલ. ભાઈ શું નામ છે તમારું? સંજયભાઈ રામાણી, સંજયભાઈ, શું પરિસ્થિતિ છે પાનના ગલ્લે? શું ચર્ચાઓ ચાલે છે? ભાજપની કિરીટ પટેલની શું ભાજપની ચર્ચા ચાલે? લીડથી આવી છે એમ કે બધા. તો ગોપાલ ઇટાલિયા આવ્યા છે, એમને ઓળખો છો તમે? નહીં નહીં, માહોલ એમનો નથી અહીંયા? અહીંયા નથી ખંભાળિયામાં. તો આ વખતે શું લાગે છે, શું થશે આ વખતેની ચૂંટણીમાં? કિરીટ પટેલ શું કારણ શું? કિરીટ પટેલ પણ કારણ કામ શું? કરે છે એટલે ગામમાં હા? શું કામ કર્યા છે એમને? રોડ રસ્તાના બધા કામ ચાલતા હોય. હમ. બીજા શું કામ કરે છે ભાજપ અહીંયા તમારે? કારણ કે કેટલા વર્ષોથી ભાજપ તો અહીંયા છે નહીં. પાણી બાણી બધી વ્યવસ્થા બધી સારી છે. કાકા, આ વખતે કોનું પંચર હંધાવાનું છે અને કોની હવા નીકળી જવાની છે અહીંયા? અહીંયા અંતાવાનું કિરીટભાઈનું ને આમ આદમીની ને એની હવા નીકળી જવાની. કેમ તમને એવું લાગે કિરીટભાઈ નું પંચર હંધાશે અને આમ આદમીની હવા નીકળી? અહીંયા આવતા જતા હોય એટલે એનું જ હંધાય ને. એટલે ટાયર કોનું ફાટી જાય? અહીંયા તો ઓલાનું ફાઇટ છે લગભગ ગોપાલ ઇટાલિયાનું. કોનું ફાઈટ છે? ગોપાલ ઇટાલિયા. હવા જાજી ભુરાઈ ગઈ કે હું? જો નીકળી ગઈ ને હવા? નીકળી જ જાય ને. હા, હવા નીકળી ગઈ. તો તમને કેમ એવું લાગે કે ભાજપ વાળાની આ વખતે પંચર હંધાઈ જાય? એ અહીંયા આવતા જતા હોય કામ કરતા હોય એટલે એની જ હંધાય ને. હા, શું નામ તમારું? જીતુભાઈ. જીતુભાઈ, શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારની? કેવો માહોલ છે? હાલ તો સારો છે અત્યારે. ભાજપ તરફી છે કિરીટભાઈ કોર. હમ, કિરીટભાઈ નેતા સારા છે, સક્ષમ છે, શિક્ષિત છે, હમ, કામ કરવાની સૂચનાવાળા છે. ને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દેખાય છે કે? એનું કોઈ અહીં વજૂદ જ નથી, કોઈ એનું નામ નિશાન જ નથી. ગોપાલ ઇટાલિયાને કે નીતિન નહીં. રણપરિયાને ઓળખો છો કે નહીં? નહીં, ભાઈ આયાતી ઉમેદવાર છે ભાઈ ગોપાલ ઇટાલિયા તો સુરતથી હારીને અહીંયા આવ્યા છે. હમ. તો તમે જીતાડવાના કે આ વખતે? આ વખતે કિરીટભાઈને જીતાડવાના. શું કામ, એમ કયા કારણો છે કે તમે એને જીતાડવાના? કિરીટમાં સહકારી ક્ષેત્રમાં કામકાજ એનું સારું છે, હમ, એમના ડિરેક્ટર છે, કામ બધું સારું છે, સક્ષમ છે, લીડર નેતા છે, સારા ઉમેદવાર છે, સ્થાનિક ઉમેદવાર છે. દાદા, શું નામ છે તમારું? વિઠ્ઠલભાઈ ભુવા. વિઠ્ઠલભાઈ, કેનો માહોલ છે આ વખતે? શું માહોલ તો કિરીટભાઈનો છે અત્યારે. હા? બાકી આયાતીને કોઈ અમે પસંદ કરતા નથી પહેલા નંબરમાં, કારણ કે અમે પહેલા જોયા જ નથી. અને આજની તારીખમાં મેં નથી જોયો ગોપાલભાઈને, બરાબર. પછી કિરીટભાઈનું કામ એવું છે અમારે જુનાગઢ જિલ્લામાં કે સહકારી ક્ષેત્રમાં બહુ સારું છે એનું કામ. હમ, એટલે કિરીટભાઈ 100% જીતે ને 25,000 ઉપરની લીડ એને મળે. કિરીટભાઈ 25,000 હા 25,000. કેમ તમને એવું લાગે? મને એવું લાગે છે માહોલ, હું ગામડે બધે સર્વે મેં હોતે કર્યું છે કે કિરીટભાઈ તરફથી બધા કહે છે કિરીટભાઈને જ મત દેવો છે. આયાતીને કોઈને દેવો નથી અમારે. તો ગોપાલ ઇટાલિયા જે રીતે અહીં પ્રચાર કરે છે ખેડૂતોને પ્રચાર તો સાહેબ તમને કહું, લોકશાહી છે, લોકશાહીમાં ગમે ત્યાં પ્રસાર કરી શકે માણસ. કોઈનો કોઈ નહીં, ગમે એ બોલી શકે, સાચું ખોટું બોલીને એને તો મત લેવા છે ગમે એની વાંથી, ગમે એ રીતે. એટલે અમારું એવું કેવું છે કે ખંભાળિયાની અંદર તો એને 100 થી 150 મત મળે તો સારું. બાકી કિરીટભાઈ સિવાય અમારે ઉધાર નથી. અને કિરીટભાઈ એવો માણસ છે જે ભૂપતભાઈ છે એને 108 તરીકે અહીં ઓળખાય છે, તો કિરીટભાઈ તો 116 છે. ડબલ કામ કરે એવો માણસ છે, એટલે અમારે મત એને દેવાના થાય છે. તો ખંભાળિયા ગામમાં હતા લોકોએ અહીં ગોપાલ ઇટાલિયા ને બાયતી ઉમેદવાર ગણે છે ને એમનું કહેવું છે કે અહીંયા કિરીટ પટેલનો માહોલ છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.